થોડા સમય પૂર્વે ઓલપાડ તાલુકાના ભાડુત ગામે ફરિયાદી દ્વારા વેચાણથી જમીન ખરીદવામાં આવી હતી. આ જમીન પર આવેલા મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે ફરિયાદી દ્વારા ભાંડુત ગામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હિતેન્દ્રકુમાર દોલતસિંહ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે હિતેન્દ્ર પરમાર દ્વારા વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે 11,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. પ્રારંભમાં ફરિયાદી દ્વારા લાંચની રકમ અંગે રકઝક કરવામાં આવતા અંતે 4,000 રૂપિયામાં વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે તલાટી કમ મંત્રી હિતેન્દ્ર પરમાર તૈયાર થયો હતો. બીજી તરફ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાને કારણે તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. એસીબીની ટીમે લાંચિયા તલાટી કમ મંત્રી હિતેન્દ્ર પરમારને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું રચ્યું હતું. અને જેના ભાગરૂપે આજે સવારે ભાંડુત ગામ પંચાયતની ઓફિસમાં જ તલાટી કમ મંત્રી ફરિયાદી પાસેથી 4,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. હાલમાં એસીબીના પીઆઈ આર કે સોલંકી દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.